નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો ન્યૂઝમાં નજર કરીશું મહત્વપૂર્ણ ખબરો પર। સૌપ્રથમ વાત કરીએ અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર જે હાલ મળી રહ્યા છે, અમદાવાદ જિલ્લાના વાતાવરણમાં ફરી એકવાર પલટો જોવા મળ્યો છે। ધોળકા, બાવળા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, બગોદરા તેમજ આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। બગોદરા, મીઠાપુર, સરલા, શિયાળ સહિતના ગામોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। તો આ તરફ મહેસાણા જિલ્લાની વાત કરીએ તો ત્યાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે। મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદ। મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે। મોડી સાંજ બાદ મહેસાણા જિલ્લામાં વરસાદ પડ્યો। મહેસાણા સહિત ઊંઝા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। મોડી સાંજે મહેસાણામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। મોડી સાંજ બાદ આ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। મહેસાણા સહિત ઊંઝા વિસ્તારમાં વરસાદ પડ્યો। આગળ વાત કરીએ આણંદ ખંભાતમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। મહત્વપૂર્ણ સમાચાર, આણંદ ખંભાત જ્યાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। મોડી સાંજે ખંભાતમાં પવન સાથે એકાએક વરસાદ વરસતા પંથકમાં ઠંડક પ્રસરી ગઈ। મોડી સાંજ બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। વરસાદ પડતા વાતાવરણ ઠંડકમય બની ગયું છે। આગળ વાત કરીએ, રાજ્યમાં કોરોનાએ ફરી એકવાર ચિંતા વધારી દીધી છે। રાજ્યમાં આજે કોરોનાના 95 કેસો નોંધાયા છે, જ્યારે કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 397 પર પહોંચી ગયો છે, જ્યાં 22 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે અન્ય દર્દીઓ છે હોમ આઇસોલેટેડ છે। 375 દર્દીઓ હોમ આઇસોલેટેડ હોવાની વિગતો સામે આવી છે। કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 397 પર પહોંચી ગઈ છે। અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી, તેના પર નજર કરીશું। અમદાવાદ ગાંધીનગર મેટ્રો કેબલ કપાતા સેવા ખોરવાઈ। કોબા સર્કલથી જૂના કોબા સ્ટેશન વચ્ચે કેબલ કપાયા। ટ્રેન સેવા અટકી। 150થી વધુ મુસાફરો અટવાઈ પડ્યા હતા। 150થી વધુ મુસાફરોને પોલીસે સલામત સ્થળે પહોંચાડ્યા હતા। ટ્રેન સેવા અટકી અને 150થી વધારે મુસાફરો અટવાયા હતા। અન્ય મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ। સુરેન્દ્રનગરથી સમાચાર, જ્યાં સરકારી હોસ્પિટલમાં પોલીસની દાદાગીરી સામે આવી છે। પાટડી પીઆઈ, એએસઆઈ સહિત મૃતકના સગા પર તૂટી પડ્યા।
ફટાકા લાતુથી મારતો હોવાનો વિડીયો છે તે વાયરલ થયો છે. દર્દીના મોત સગાએ ડૉક્ટર ગેરહાજરીની રજૂઆત કરી હતી. સરકારી હોસ્પિટલમાં પોલીસની દાદાગીરી જોવા મળી. પાટડી પીઆઈ એએસઆઈ સહિત જે વિડીયો છે તે સામે આવ્યો છે. દર્દીના મોતને લઈ સગાએ તબીબના ગેરહાજરીની રજૂઆત કરી હતી, જેને લઈને સ્થિતિ સર્જાઈ હતી જ્યાં પોલીસની દાદાગીરી જોવા મળી. એકાએક ધડાધડ પોલીસકર્મી છે તે દર્દીના જે પરિવારજન છે તેને ફડાકા ઝીકી દે છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા અશોક પાસેથી. અશોક, જે વિડીયો સામે આવ્યો છે, કઈ હોસ્પિટલનો આ વિડીયો છે, કયા સમયગાળાનો આ બનાવ બન્યો હતો, શું મામલો હતો જેને લઈ આ પોલીસ કર્મી દ્વારા આ પ્રકારે મારવામાં આવી રહ્યો છે? શું બનાવ બન્યો હતો, શું વિગતો આ મામલે? નિકુંજ, વાત કરવા જઈએ તો પાટડીની જે સિવિલ હોસ્પિટલ છે તે ત્યાં જે પાટડી ખાતે હોસ્પિટલે સગાને હાર્ટ એટેકનો હુમલો આવતા હોસ્પિટલ લઈ ગયા હતા. તે દરમિયાન ડોક્ટર ગેરહાજર હોવાને લઈને મામલો ગરમાયો હતો. ત્યારબાદ દર્દીનું મોત નિપજતા પરિવારજન આક્રોશમાં આવી જતા પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી અને પોલીસ સાથે વાતચીતમાં ચકમક જડતા પીઆઈએ પોતાનો પિત્તો ગુમાવી અને દર્દીના જે સગાને સાંત્વનો દેવાની જગ્યાએ ઉશ્કેરાઈ જઈ અને હાથ અપાઈ કરી હતી. જેને લઈને મામલો સમગ્ર ગરમાયો છે અને હાલ લોકોની અંદર પોલીસની દાદાગીરીને લઈને સવાલો ઉઠી રહ્યા છે. જય કુંજ. ચોક્કસ, આભાર જાણકારી આપવા બદલ. પાટડી પીઆઈ એએસઆઈ સહિતના પોલીસકર્મી છે જેઓ દર્દીના પરિવારજન છે તેને ફડાકા ઝીકી દેશે. તબીબની ગેરહાજરી હતી તેને લઈ રજૂઆત કરી હતી, જ્યારે ફડાકા લાતુથી મારતો હોવાનો આ વિડીયો છે તે વાયરલ થયો છે. સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલના આ દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં પોલીસની કાર્યવાહી જે પ્રતિક્રિયા આપવામાં આવી તેને લઈ અનેક સવાલો ઉઠ્યા છે. દર્દીના મોત અંગે સગાએ રજૂઆત કરી હતી, પોલીસ સામે દલીલ કરી હતી, જે દલીલથી ઉશ્કેરાઈ જઈ પોલીસકર્મી દ્વારા સામે ફડાકા ઝીકી દેવામાં આવે છે. તે દર્દીના પરિવારજનને પાટડી પીઆઈ એએસઆઈ સહિત જે મૃતકના સગા પર તૂટી પડ્યા હતા. ફડાકા લાતુથી મારતો હોવાનો આ વિડીયો છે તે વાયરલ થયો છે. સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાં પોલીસની દાદાગીરી જોવા મળી રહી છે. દર્દીના મોત અંગે આ રજૂઆત કરી હતી દર્દીના પરિવારજનોએ. તેને લઈ ઉશ્કેરાઈ જઈ પોલીસકર્મી છે તેમના દ્વારા વળતો હુમલો કરવામાં આવે છે, જે ફડાકા ઝીંકી દેવામાં આવે છે. ફડાકા અને લાતુથી મારતો હોવાનો વિડીયો છે તે વાયરલ થયો છે. તબીબની ગેરહાજરી હતી જેને લઈ દર્દીનું મૃત્યુ નિપજ્યું હતું, જે સમગ્ર મામલાની રજૂઆતનો મામલો હતો. દર્દીનો પરિવારજન છે તબીબની ગેરહાજરી હોવાનું રજૂઆત કરતા હતા. ફડાકા અને લાતુથી મારવામાં આવી રહ્યો છે. દર્દીના મોત અંગે રજૂઆત કરી હતી,
સુરેન્દ્રનગરના સરકારી હોસ્પિટલનો આ વિડીયો છે તે વાયરલ થયો છે. પોલીસની દાદાગીરી જોવા મળી રહી છે. પોલીસની જે પ્રતિક્રિયા આપવામાં આવી પોલીસની કાર્યવાહીને લઈ અનેક સવાલ ઉઠ્યા છે, કેમ કે ફટાકા અને લાતોથી માર મારવામાં આવી રહ્યો છે. દર્દીના મોતને લઈને જે પરિવારજન છે તેમણે તબીબની ગેરહાજરી હોવાને લઈને રજૂઆત કરી હતી, જેને લઈ મામલો ઉશ્કેરાયો હતો. ત્યારબાદ પોલીસ કર્મી છે તે દર્દીના પરિવારજનો છે તેને ફટાકા ઝીંકી દે છે. પાટડી પીઆઈ અને એસઆઈ સહિત મૃતકના સગા પર તૂટી પડ્યા. ડૉક્ટરની ગેરહાજરીને લઈને રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને મામલો છે તે બીચકા હોવાનો પ્રાથમિક વિગતો સામે આવી હતી. પોલીસની દાદાગીરીના દ્રશ્યો છે તે જોવા મળ્યા. સુરેન્દ્રનગર હોસ્પિટલનો આ બનાવ છે, જ્યાં પાટડી પીઆઈ એએસઆઈ સહિત જે દર્દીના પરિવારજન છે તેને માર મારે છે. ફટાકાને લાતુથી તેને માર મારવામાં આવે છે. સુરેન્દ્રનગર હોસ્પિટલનો આ બનાવ છે તે સામે આવ્યો છે, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ધારાસભ્ય પીકે પરમાર મારી સાથે ફોનલાઈન પર જોડાયા છે. સર, જે ઘટના બની છે, જે વિડીયો વાયરલ થયો છે સુરેન્દ્રનગરની આ સરકારી હોસ્પિટલ, જ્યાં પોલીસકર્મીની દાદાગીરી જોવા મળી રહી છે. એક દર્દીના પરિવારજન છે તે રજૂઆત કરી રહ્યા છે, તો સામે પોલીસકર્મી તેને ફટાકા ઝીંકી દે છે, તેને માર મારે છે. આ ઘટનાને કઈ રીતે જુઓ છો આપ? આ ઘટના આપના ધ્યાને આવતા શું આપ કોઈ પગલાં લેશો? શું કહેશો? ઘટનામાં તો ખાસ તો જે દર્દી છે
એનું એટેકથી મૃત્યુ થયેલું છે, પણ એના કોઈક રિલેટિવ એ મોટા ભાગે ડોક્ટર સાથે માથાકૂટ કરતા હતા. પહેલા તો એમાં ડોક્ટર દોષિત છે, ઓલરેડી એટેકથી મૃત્યુ થયેલું હતું ને એ ભાઈ દારૂ પીધેલા હાલતમાં હશે. સ્વાભાવિક છે કે એ વખતે પોલીસ આવી હોય અને પોલીસ આવી તો પોલીસની સામે પણ થોડું એનું વર્તન છે જે આ પ્રકારનું હતું. જી અને પીઆઈ ને પણ ધક્કો મારવાની કોશિશ કરી તો સ્વાભાવિક રીતે અહીંયા પોલીસે એને લાફો માર્યો. એ વિષય મારા ધ્યાનમાં પણ આવ્યો હતો. અમે પોલીસને પણ કહ્યું કે ભાઈ આ પ્રકારે જે કંઈ હોય એ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, પણ આ રીતે વર્તન કરવું એવી બરાબર નથી. ચોક્કસથી આભાર મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરવા બદલ. સરકારી હોસ્પિટલનો આ જે વિડીયો છે તે સામે આવ્યો છે, જ્યાં પાટડી પીઆઈ એએસઆઈ સહિત તે મૃતકના સગા છે તેની પર તેને ફડાકા ઝીંકી દે છે, માર મારવામાં આવે છે. દર્દીના મોત અંગે રજૂઆત કરી હતી. સરકારી હોસ્પિટલમાં પોલીસની દાદાગીરી જોવા મળી. ફડાકા અને લાતોથી માર મારતો હોય તેવો આ વિડીયો છે તે સામે આવ્યો છે. ઘટનાને લઈ અનેક પ્રશ્ન ઉઠ્યા છે. અને મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ. જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં અકસ્માતમાં 17 વર્ષીય સગીરનું મોત નીપજ્યું. ધોરાજી ચોકડી નજીક હિંગળાજ હોટલ પાસે ઘટના બની હતી. અકસ્માતમાં માલીડાના સગીરનું મોત નીપજ્યું, જ્યારે અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ થયો. 2 વ્હીલ અને 4 વ્હીલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. 4 વ્હીલ ચાલકે 2 વ્હીલ ચાલકને અડફેટે લીધો હતો. હાલ મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. ધોરાજી ચોકડી નજીક હિંગળાજ હોટલ નજીક આ ઘટના બની હતી. જામનગર જીજી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. મહત્વપૂર્ણ સમાચાર જામનગરથી, જ્યાં જીજી હોસ્પિટલની દવાબારીમાં બેદરકારી. દવા માટે પરેશાન થતા દર્દીઓના સગા સંબંધી કર્મચારીઓ કે જે રાત્રિના સમયે સૂઈ જાય છે, રાત્રિના પૂરા કપડાં પણ પહેરેલા હોતા નથી. દર્દીના સગા દ્વારા આ વિડીયો ઉતારીને વાયરલ કરાયો છે. જામનગરના જીજી હોસ્પિટલની આ વિડીયો છે તે સામે આવ્યો છે. દવાબારીનો આ વિડીયો, જ્યાં મોડી રાત્રિએ કોઈ દર્દીનો પરિવારજન જે દવા લેવા માટે જાય છે ત્યાં મુશ્કેલી જે ઊભી થાય છે તે જોવા મળી રહી છે. કર્મચારીઓ તે રાત્રિના સમયે સૂઈ જાય છે. અમદાવાદના એએમસી ખાતે પ્રી-મોન્સૂન પ્લાનની બેઠક યોજવામાં આવી હતી. ચોમાસામાં લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે તેના માટે તંત્ર દ્વારા કામગીરી હાથ ધરી છે. હેલ્થ, બગીચા અને રોડ રસ્તાના વિભાગ સાથે સંકલન કરી વરસાદી પાણી ન ભરાય તે માટે કામગીરી કરવાની સૂચના આપવામાં આવશે. મોસમ વિભાગની આગાહીને આધારે અડધો કલાક પહેલાં ડેટા એનાલિસિસ કરીને કામગીરી કરાશે. આજે પ્રી મોન્સૂન પ્લાનની સમીક્ષા બેઠકમાં સમસ્ત અધિકારીશ્રીઓને નગરજનો
વરસાદની ઋતુમાં કોઈ પણ પ્રકારની હાલાકી ના ભોગવી પડે તેવા સૂચના આપવામાં આવી છે. આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂનની જે બી એક્ટિવિટી છે અંતર્ગત જે ગયા વખતે 147 જે વોટર લોગિંગ સ્પોટ હતા એના અંતર્ગત આ વખતે કામગીરી કરવામાં આવેલ છે. એમાં 147 જે અલગ અલગ ઝોનમાં જે વોટર લોગિંગ સ્પોટ હતા ત્યાં કેચપીટ મેનહોલની સફાઈ હોય, ડિસિલ્ટિંગ હોય, સીસીટીવીની કામગીરી હોય, રિહેબની કામગીરી હોય, અથવા તો જ્યાં ઝોનલ લેવલના કામ હતા એવી રીતેની પ્રોજેક્ટ લેવલે ઈસ્ટર્ન વેસ્ટર્ન ટ્રંક લાઇનનું કામ હોય, ખારીકટ કેનાલનું કામ હોય, એવા ઘણા બધા મોટા સ્કેલના પ્રોજેક્ટ લીધા છે. આગળ વાત કરીએ, અમદાવાદમાં ત્રિદિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરના 1000થી વધારે લોક કલાકારો દ્વારા પારંપરિક નૃત્યોની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ પરંપરાગત લોકકલાને આધુનિક આયામો સાથે નવી પેઢી સુધી પહોંચાડી વિરાસત ભી વિકાસ ભીનો ધ્યેય પાર પાડવાનો સરાહનીય પ્રયાસ મુખ્યમંત્રીએ બિરદાવ્યો હતો. અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતી એક સગીરાનું પાડોશી દંપતીએ અપહરણ કર્યું હતું. સગીરાના પાલક માતા પિતા ચારધામ ગયા હતા અને ત્યાંથી પરત આવ્યા ત્યારે આ મામલો સામે આવતા પોલીસ પાસે જઈને મદદ માંગી. શું બનાવ બન્યો હતો જોઈએ આ ખાસ અહેવાલમાં. અમદાવાદના સરખેજમાં રહેતી મહિલાના ઘરે શખ્સ 1 વર્ષ પહેલા નાની બાળકીને લઈ આવ્યો હતો. શખ્સે તેની પત્નીની ડિલિવરી સમયે મૃત્યુ પામી હોવાનું કહી અને કામની માંગણી કરી હતી. મહિલાએ દયાભાવ રાખી આ શખ્સને કામ પર રાખ્યો. 1 મહિનો કામ કર્યા બાદ આ શખ્સ બાળકીને છોડી ત્યાંથી નાસી છૂટ્યો હતો. પોલીસે તપાસમાં જણાવ્યું હતું કે પકડાયેલા આરોપી પૈકી ટીનાનો ભાઈ ભરતસિંહ અને દિયર મેંઘો અને તેની પત્ની હિના સગીરાને લલચાવી અને લગ્ન કરવાના ઈરાદે ઇકો કારમાં અપહરણ કરી લઈ ગયા હતા. તપાસ દરમિયાન પોલીસે 3 આરોપીઓની ધરપકડ પણ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે ટીના અને સગીરા લાંબા સમયથી એકબીજાના સંપર્કમાં હતા. તે લોકોએ સગીરાને રાજસ્થાન ખાતે રહેતા છોકરા સાથે સગાઈ કરાવી આપી હતી. આટલું જ નહીં, સુંધા માતાના મંદિરમાં ફૂલહાર કરી લગ્ન પણ કરાવ્યા હતા. લગ્ન કરાવી આપવા બદલ આરોપીઓએ 2 થી 4 લાખ લીધા હોવાની પણ શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. રો હાઉસ કરીને સરખેજમાં પ્રણામ હાઈસ્કૂલની સામે રહે છે અને એમને 3 સંતાનો છે પોતાને. અને 15 વર્ષ પહેલાં એક અમિત ઠાકુર કરીને એમના ઘરે માણસ આવેલો. એની પાસે નાની દીકરી હતી અને એને કીધું પોતાની પત્ની ડિલિવરી વખતે ઓફ થઈ ગઈ છે એટલે એ ત્યાં કામ કરવાથી રહેલો અને પછી એ જતો રહેલો, પછી પાછો આવેલો નહીં. એટલે પાલક તરીકે એમને દીકરી મોટી કરેલી. અત્યારે એને એ દીકરી છે એની ઉંમર છે 14 વર્ષ અને 7 મહિના જેટલી ઉંમર છે. જે દીકરી છે એ તારીખ 29/4/25ના રોજ પોતાના ઘરેથી આવું શંકે જતી રહેલી. આ મામલે પ્રાથમિક તપાસમાં રાજસ્થાનમાં લગ્ન કરવા માટે આવેલા આરોપીએ નાણાં લીધા હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યારે પોલીસે આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રાજકોટના બન્ની ગજેરા અને જિગીશા પટેલ દ્વારા નરેશ પટેલને બદનામ કરવાનો મામલો સામે આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે ખોડલધામના પ્રવક્તા હસમુખ લુણાગરિયાનું નિવેદન સામે આવ્યું. નરેશ પટેલ સ્વચ્છ છબી ધરાવે છે અને સેવાકીય પ્રવૃત્તિ કરે છે, ત્યારે તેમને બદનામ કરવા માટે આવી પ્રવૃત્તિ ન થવી જોઈએ. નરેશ પટેલ સમાજ માટે અનેક સેવાકીય પ્રવૃત્તિ કરે છે, ત્યારે તેમને બદનામ કરવાનું આ હીન પ્રયાસ છે. છેલ્લા 3 દિવસથી આ વિડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં શેર થઈ રહી છે. એ વિડીયો ક્લિપને લઈ અને હજારો યુવાનોના, માત્ર ખોડલધામ પરિવારના કે લેવા પાટીદારના યુવાનો નહીં, એ સિવાય અન્ય સમાજના પણ શિક્ષિત યુવાનોના ફોન આવ્યા કે ભાઈ નરેશભાઈ પટેલ માટે જ્યારે આવું કોઈ વ્યક્તિ સ્પ્રેડ કરતું હોય આવી, તો એના માટે ખરેખર એક્શન લેવા જોઈએ. પણ સુરતના પલસાણામાં કડોદર પોલીસ મથકની હદ વિસ્તારમાં 5 વર્ષની બાળકીને બદઇરાદે લઈ જઈ અને હત્યા કર્યા હોવાનો મામલો સામે આવ્યો. બાળકીને ચોકલેટ આપવાની લાલચમાં પાડોશમાં રહેતા રાજસ્થાનના યુવાન જે અભાવરૂ જગ્યામાં તેને લઈ ગયો હતો. બાદમાં બાળકી સાથે માનસિકતા વિરુદ્ધનું કૃત્ય આચરવાની દાનથી તેની હત્યા કરી ફરાર થયો હતો.
ત્યારબાદ કડોદરા પોલીસે નરાધમ આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ગણપત મળી આવ્યો ત્યારે એ ભીના કપડે હતો એટલે પોલીસને થોડી શંકા ગઈ. એની કડક પૂછપરછ કરતાં ગણપતે એવું કબૂલેલું કે આ દીકરીને હું લઈ ગયેલો અને 10 રૂપિયાની 2 ચોકલેટ અપાવેલી ને પછી ચાલતા ચાલતા શેરડીના ખેતરમાં લઈ ગયેલો અને શેરડીના ખેતરમાં આંબાના ઝાડ નીચે એની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કરતા બાળકીએ રાડારાડ કરેલી અને એ દરમિયાનમાં ગણપતે બાળકીને માથામાં પથ્થર મારી અને એનું કરુણ મોત નિપજાવેલું. સુરતમાં ગેરકાયદેસર જગ્યા ઉપર પશુનો સંગ્રહ અટકાવવા અપીલ કરવામાં આવી છે. તત્કાલ પ્રભાવથી ફરિયાદની કામગીરી ગૌરક્ષા મંચના ધર્મેશ ગામી દ્વારા કરવામાં આવી છે. નિયત કરેલા સ્થળો પર જ જાનવરોનું વેચાણ થાય તે જરૂરી છે. પોલીસ તંત્રએ બેસાણ વિસ્તારમાંથી ગેરકાયદેસર ભેંસ પાડા હટાવ્યા હતા તો ગેરકાયદેસર રીતે થતી હજારો પશુઓની કતલ કુરબાની અટકાવી હતી. કોઈને લાગણી દુભાય નહીં. તહેવારોના નામે નિર્દોષ પશુઓના કતલ ન થાય તે અંગે પોલીસ કમિશનરને રજૂઆત પણ કરવામાં આવી હતી. હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.